હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રને આગળ વધારીશું। આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, JEE, નીટ કે પછી ગુજકેટ, બરાબર। તો આજે આપણે થોડા ક્વેશ્ચન્સ કરીશું। આપણે થિયરીમાં વિદ્યુત ક્ષેત્ર સુધી ભણી ગયા છીએ, બરાબર। तो थोड़ा क्वेश्चन करिए। 1 कूलम, 2 कूलम, 4 कूलम, 8 कूलम ना विद्युत भारो अनुक्रमे x इक्वल टू 1, x इक्वल टू 2, x इक्वल टू 4, x इक्वल टू 8 आवा अलग अलग स्थानों पर x अक्ष पर मुकेला छे। x बराबर 0 पासे विद्युत क्षेत्रनी तीव्रता शोधो। हवे थोड़ी तमने थियरी छे एनु रिविजन करावी दो, बराबर। विद्युत क्षेत्रना आपणी पासे बे सूत्र छे, पछी आपणे दाखलो सोल्व करीए। विद्युत क्षेत्रना आपणी पासे बे सूत्र छे, F डिवाइड बाय Q અને બીજું સૂત્ર છે E ઇક્વલ ટુ KQ ડિવાઇડ બાય R સ્ક્વેર। વિદ્યુત ક્ષેત્રના આ બે સૂત્ર છે। આ F છે એ શું છે? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ, અને આ Q શું છે? પોતે જ પરીક્ષણ વિદ્યુત ભાર। એટલે સમજો, જે સ્થાન પર તમે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છો તે સ્થાન પરનો વિદ્યુત ભાર છે તેને તમે કહેશો પરીક્ષણ વિદ્યુત ભાર। ઓકે, જેના લીધે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છો તે બનશે ઉદ્ગમ વિદ્યુત ભાર। અને આ થશે એ ઉદ્ગમ વિદ્યુત ભારથી આપેલા બિંદુ સુધીનું અંતર R। ઉદ્ગમ વિદ્યુત ભારથી આપેલું બિંદુ એટલે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ત્યાં સુધીનું આ અંતર થશે R। ક્લિયર? એટલે આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે, E ઇક્વલ ટુ F બાય Q અને E ઇક્વલ ટુ KQ અપોન R સ્ક્વેર। E નું મૂલ્ય કોના પર આધારિત છે? એક તો કેપિટલ Q પર આધારિત। કેપિટલ Q અત્યારે આપણે શું લીધેલું છે? કેપિટલ Q અત્યારે લીધેલું છે ઉદ્ગમ વિદ્યુત ભાર, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઉદ્ગમ વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત છે, બરાબર। અંતર R પર આધારિત। અંતર R એટલે શું? તો કે ઉદ્ગમ વિદ્યુત ભારથી જે બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તે બિંદુ સુધીનું અંતર। પરંતુ સ્મોલ q પર આધારિત નથી। સ્મોલ q એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર શા માટે આધારિત નથી? તો કે તમે જ્યારે E ઇક્વલ ટુ F બાય Q કરો છો મૂલ્યમાં, તો F મળે છે KQ ડિવાઇડ બાય R સ્ક્વેર છેદમાં પાછું એક સ્મોલ q। ઓકે, તો સ્મોલ q કેન્સલ આઉટ થઈ જશે, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હવે પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી। તો મતલબ શું થયો કે તમે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય વધારો છો ત્યારે આ લાગતું બળ છે એ પણ વધે છે, અને બંને વધે છે તો બંનેનો ગુણોત્તર કોઈ એક બિંદુ માટે અચળ રહેશે, બરાબર। એટલા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી। કોના પર આધારિત છે? માત્ર સ્ત્રોત વિદ્યુત ભાર પર। બીજું કોના પર? તો કે અંતર પર। ત્રીજું છે એ માધ્યમ પર, બરાબર। કે માધ્યમ છે તમે શૂન્યાવકાશ લેશો તો અત્યારે કુલમનો અચળાંક આવશે કે 9 × 10⁹, બરાબર। જો માધ્યમ તમે શૂન્યાવકાશ નથી લેતા તો 1/4πε0 ની જગ્યાએ આવશે 1/4πε। એટલે કે આમાં છે શૂન્યાવકાશની પરમિટિવિટી, જો માધ્યમ કોઈ બીજું રાખશો તો એ માધ્યમની પરમિટિવિટી આવશે, એટલે ε0 ની જગ્યાએ થઈ જશે ε। ક્લિયર? તો આટલા કન્સેપ્ટ યાદ રાખજો, એટલે વિદ્યુત ક્ષેત્રમાં પછી તમને વાંધો આવશે નહીં। થોડા બીજા કન્સેપ્ટ પણ છે, પણ જેમ આપણે દાખલા આગળ વધારતા જઈશું તેમ તેમ તમને હું યાદ કરાવતો જઈશ। ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્રનો એક આ દાખલો છે તેનું સોલ્યુશન। તો અત્યારે આપણને ક્વેશ્ચન આપેલો છે, જુઓ 1 કુલમ, 2 કુલમ, 4 કુલમ, 8 કુલમના વિદ્યુત ભારો અનુક્રમે x બરાબર 1, 2, 4, 8 સ્થાનો પર x અક્ષ પર મૂકેલ છે। x બરાબર 0 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો। આ બધું મીટરમાં છે એમ યાદ રાખજો, બરાબર। તો
હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? KQ/r². x બરાબર 0 આગળ મેળવવું છે એટલે હું ધારો કે અહીંયા સંખ્યા રેખા જ બનાવી લઉં. આવી રીતે આપણે સંખ્યા રેખા બનાવી લઈએ. આ x અક્ષ બરાબર, તેના અલગ અલગ સ્થાનો એટલે કે અહીંયા છે ઉગમ બિંદુ જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. અહીંયા x બરાબર 1 છે, અહીંયા x બરાબર 2 છે, અહીંયા x બરાબર 3 છે બરાબર, અહીંયા x બરાબર 4 છે. અહીંયા x બરાબર 5 છે. સમજો એક વિદ્યુતભાર આપણે મૂકેલો છે અહીંયા x = 1 પર. એ વિદ્યુતભાર છે 1 કુલમ. એક વિદ્યુતભાર મૂકેલો છે 2 કુલમ. 2 કુલમ ક્યાં મૂકેલો છે? x બરાબર 2 પર. અહીંયા છે 2 કુલમ. x બરાબર 4 પર 4 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે એટલે હવે 3 પર નથી, સીધું 4 પર છે. અને પછી 5, 6, 7 પર નથી, સીધું 8 પર છે. એટલે અંતર જોશો તો પહેલાં 1 મીટર થશે, પછી 2 મીટર થશે, પછી 4 મીટર થશે, પછી 8 મીટર થશે બરાબર. તો હવે આ દાખલાનું સોલ્યુશન કરીએ. ચલો, O પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલે EO = KQ1/r1² કરશો પ્લસ KQ2/r2² કરશો પ્લસ KQ3/r3² કરશો. આવી રીતે અનંત સુધી ચાલશે કેમ કે વિદ્યુત ભારો અનંત સુધી પથરાયેલા છે. હવે K એટલે શું? કુલમનો અચળાંક. બધી જગ્યાએ એ તો સ્થાન પર આધારિત છે જ નહીં, ખાલી માધ્યમ પર આધારિત છે બરાબર. એટલે આ K નું મૂલ્ય અત્યારે અચળ છે અને અચળ મૂલ્ય છે એટલે આપણે કોન્સ્ટન્ટ બહાર કાઢી લઈએ. અંદર શું આવશે? Q1/r1². Q1 એટલે 1/r1² એટલે 1 નો વર્ગ, એ 1 જ થશે. પ્લસ Q2 2/r2 2 નો વર્ગ 4. Q3 4 તો R3 4 નો વર્ગ થશે 16 પ્લસ આ 8 થશે તો અહીંયા નીચે 8 નો વર્ગ આવશે એટલે 64 આવશે અને આવી રીતે ચાલ્યા કરશે. જુઓ અત્યાર સુધી બધું ક્લિયર છે? એક વખત પરફેક્ટ વિચારી લો. હવે આગળ જુઓ સ્ટેપ તો કે K બ્રેકેટમાં શું આવશે? 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 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 ચાલ્યા કરશે. હવે આ બની ગઈ સમગુણોત્તર શ્રેણી. આ બની ગઈ સમગુણોત્તર શ્રેણી. ચલો આ વસ્તુનું સોલ્યુશન આપણે અહીંયા કરીએ. તો સમગુણોત્તર શ્રેણી હોય તેના માટે સરવાળાનું સૂત્ર છે S બરાબર A/1 - R બરાબર. S બરાબર A/1 - R. જો R < 1 હોય તો બરાબર. આ સૂત્ર શેના માટે છે? R < 1 હોય તો અત્યારે ગુણોત્તર કઈ રીતે મેળવો? જો A બરાબર પ્રથમ પદ. A બરાબર શું છે? પ્રથમ પદ. આનું પ્રથમ પદ શું છે? 1. R બરાબર શું છે? તો કે ગુણોત્તર, રેશિયો. ગુણોત્તર શું છે? તો કે બીજું પદ છેદમાં પહેલું પદ કરી શકો અથવા ત્રીજું પદ છેદમાં બીજું પદ કરી શકો બરાબર. તો આમાંથી કોઈ પણનો ગુણોત્તર લઈ લો. ધારો કે હું બીજા પદના છેદમાં પહેલું પદ કરું તો એ 1/2 આવશે. 1/2 / 1 એટલે 1/2 આવશે. અને S એટલે સરવાળો છે બરાબર. અનંત આખી શ્રેણી આપેલી હોય તો, સમગુણોત્તર શ્રેણી તમને અનંત સુધી આપેલી હોય તો હવે આ બધી છે કિંમતો છે એ અહીંયા આપણે મૂકીએ. તો E0 બરાબર તમને શું મળશે? K A/1 - R. K ની જગ્યાએ તમે શું કરી શકો? 1/4πε0. A એટલે પ્રથમ પદ એટલે 1/1 માઇનસ ગુણોત્તર શું થતો હતો? 1/2. ગુણોત્તર શું થતો હતો? 1/2. ચલો એ વ્યવસ્થિત અહીંયા મૂકી દઈએ. 1 - 1/2 એટલે 1/2. છેદનો છેદ અંશમાં જશે એટલે 1/4πε0 × 2 થશે. 2 × 2 4 થાય એટલે જવાબ આવશે 1/2πε0.
x બરાબર 0 પાસે વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે 1/2πε0. ક્લિયર છે? આ યાદ રાખશો. ઓકે, તો આટલું તમે સ્ક્રીનશોટ લઈને એક કોપી કરી લો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. એમ દળના એક પૈડાના વ્યાસાંત બિંદુઓ પર +q અને -q વીજભાર છે. જો અહીંયા એમ દળનું એક પૈડું આપેલું છે, વ્યાસાંત બિંદુઓ પર +q અને -q વિદ્યુતભાર આપેલ છે. ક્વેશ્ચનમાં તમને આકૃતિ ઓલરેડી આપેલી છે, બરાબર? એક ખરબચડા ઢળતા પાટિયા પર ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે, તો E બરાબર શું હોઈ શકે? ચલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપેલું છે? ઉપર તરફ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. હવે સંતુલનમાં રહે છે તેનો મતલબ શું? કે કુલ બળ તો 0 જ છે, સાથે સાથે કુલ ટોર્ક પણ 0 છે. કયા બિંદુને અનુલક્ષીને? આ બિંદુને અનુલક્ષીને. એટલે તો એ બિંદુ પર એ સ્થિર રહી શકે છે, બરાબર? તો આપણે શું કરીએ? બિંદુઓના નામ આપી દઈએ. કેન્દ્ર છે તેને O નામ આપીએ, વ્યાસાંત બિંદુઓને AB નામ આપી દઈએ. બરાબર? તમને પૂછ્યું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હોય, તો જે તમને અહીંયા શબ્દ વાપરેલો છે વિદ્યુત ક્ષેત્ર E ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે, તેનો ઉપયોગ કરો. બરાબર? અહીંયા બી બિંદુને અનુલક્ષીને ચાક ગતિ થતી નથી, તો તમે લખી શકો બી બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન લેતા. બરાબર? તમારે જો જાતે ટ્રાય કરવી હોય તો આટલી વસ્તુ મેં તમને હિન્ટ તરીકે આપી દીધી છે, એમ સમજીને જાતે કેલ્ક્યુલેશન કરી શકો અને આન્સર વિચારી શકો વિડીયો પોઝ કરીને. બરાબર? પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કે મારી કેલ્ક્યુલેશન હતી તે રાઈટ છે કે રોંગ. ઓકે, મારે બી બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન છે એ મને ખબર છે, તો પછી હું શું કરી શકું? તો કે બી બિંદુને અનુલક્ષીને જે સમઘડી ટોર્ક છે તેનું મૂલ્ય અને વિષમઘડી ટોર્કનું મૂલ્ય સમાન હોવું જોઈએ. તો હું અહીંયા લખું ટોર્ક સમઘડી બરાબર ટોર્ક શું થવું જોઈએ? વિષમઘડી દિશામાં. ચલો, આ બિંદુને અનુલક્ષીને છે એટલે એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે છે એને આપણે નામ આપીએ -q × E, પણ તેની કોઈ અસર થશે નહીં. જે બિંદુ પર ટોર્ક લાગે છે, જે બિંદુને અનુલક્ષીને ટોર્ક લાગે છે, તે બિંદુ પર બળ લાગતું હોય તો ટોર્ક તેના વડે થશે 0. એટલે અહીંયા ટોર્કની ગણતરીમાં -QE નું કોઈ મહત્વ નથી. અહીંયા જે નીચે તરફ બળ લાગશે એ બળ કયું હશે? તો કે mg. અને અહીંયા જે ઉપર તરફ બળ લાગશે, અહીંયા એ બિંદુ પાસે જે વિદ્યુતભાર છે તેના પર ઉપર તરફ જે બળ લાગશે તે બળ હશે QE. આ બંને વડે ટોર્કની અસર જોવા મળશે. ક્લિયર? તો હવે ટોર્કનું સૂત્ર શું હોય? તો તમે બે વસ્તુ કરી શકો. એક બળ ગુણ્યા બળની કાર્યરેખાથી આપેલ બિંદુ સુધીનું લંબ અંતર, એટલે કે આ અંતરની જરૂર પડશે. આપેલ બિંદુ ત્યાંથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર. બીજું એ કે આપણને આ બળની કાર્યરેખા થઈ QE ની, તો આ આખા અંતરની પણ જરૂર પડશે. સમજ પડી? એટલે એક નામ આપી દઉં M બિંદુ, બીજું નામ આપી દઉં M' બિંદુ. એક નામ આપ્યું M અને એક નામ આપ્યું M'. એટલે હવે જો સમઘડી ટોર્ક લગાવશે કોણ? આ બિંદુને અનુલક્ષીને mg નીચે તરફ, એટલે આ ગોળો આમ રાઉન્ડ ફરે, નીચે તરફ બળ લાગે છે ને અહીંથી, એટલે આમ રાઉન્ડ ફરશે. આ સમઘડી થયું. આના લીધે વિષમઘડી થશે. બરાબર? એટલે હું અહીંયા લખીશ mg ગુણ્યા લંબ અંતર. લંબ અંતર એટલે અહીંયા થશે આ બી બિંદુથી M સુધીનું અંતર ઇક્વલ ટુ અહીંયા થશે QE. આ કાર્યરેખાનું આ બિંદુથી લંબ અંતર એટલે બી બિંદુથી M' સુધીનું અંતર. હવે મેઇન ક્વેશ્ચન, BM અને BM' મેળવવા કઈ રીતે? તો એ તમને મળશે થીટાની મદદથી. ધારો કે આ ગોળાની ત્રિજ્યા r છે, તો આ બાજુનું અંતર r, આ બાજુનું અંતર r. તો તમારે પહેલા ખૂણો મેળવવો પડે. ખૂણો કઈ રીતે મેળવીએ સમજો. આ થીટા
તો આ બાજુનો ખૂણો કયો થાય 90 માઇનસ થીટા. આ ખૂણો થીટા તો અહીંયા જો z બને એટલે આ ખૂણો કયો બને આ ખૂણો બનશે થીટા. આ થીટા તો આ પણ થીટા. આ થીટા તો પછી આ 90 માઇનસ થીટા અને જો આ 90 માઇનસ થીટા હોય તો આ પાછો કેવો બને થીટા ખૂણો. રિપીટ કરું છું પાછું યાદ રાખજો. અહીંયા ખૂણો થીટા બને છે એટલે અહીંયા જો z બને છે તો અહીંયા પણ ખૂણો બનશે થીટા. આ ખૂણો થીટા તો પાછો આ 90 માઇનસ થીટા. આ 90 માઇનસ થીટા તો પાછો આ થીટા. હવે એક જ રેખા એ બે સમાંતર રેખાઓ સાથે બનાવેલો ખૂણો કેવો હોય સમાન એટલે અહીંયા પણ ખૂણો કયો બનશે થીટા. સમજો એટલે જે BM છે એ r નો સામેની બાજુનો ઘટક એટલે શું થશે r sin થીટા અને જે BM ડેશ છે એ આખું અંતર એટલે કે 2r નો સામેની બાજુનો ઘટક એટલે 2r sin થીટા એટલે અહીંયા થશે mg r sin થીટા. સમજ પડી? આ r નો આ બાજુનો ઘટક લેવાનો છે સામેની બાજુનો એટલે આટલું જે અંતર છે BM. સમજો હું એ નાનો એવો ત્રિકોણની વાત કરું OBM ની તો હું જ્યારે sin થીટા લખીશ ત્યારે લખીશ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે આ BM છેદમાં કર્ણની લંબાઈ કેટલી r. તો પછી મને BM શું મળશે r sin થીટા. એવી રીતે મને BM ડેશ શું મળશે તો કે આ 2r બાજુ છે કર્ણ તો 2r sin થીટા મળશે એટલે અહીંયા આવશે QE * 2r sin થીટા. ઓકે, r sin થીટા બંને બાજુ કેન્સલ આઉટ. તો બચ્યું શું mg = 2QE. mg = 2QE. તો mg તમને જોઈતું હતું E તો E ને સૂત્રનો કરતા બનાવી લો તો E બરાબર તમને મળશે mg / 2Q. આ આન્સર બરાબર. ઓપ્શનમાં ચેક કરીએ તો અહીંયા આન્સર આવે છે ઓપ્શન C mg / 2Q. કરવાનું શું હતું ખાલી B બિંદુને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન લેવાનું એટલે સમઘડી ટોર્ક અને વિષમઘડી ટોર્ક સરખા થાય. તો અહીંયા જે નીચે તરફ બળ લાગે છે mg તેના વડે સમઘડી ટોર્ક લાગશે QE તેના વડે વિષમઘડી ટોર્ક લાગશે. આ બિંદુને અનુલક્ષીને ટોર્ક લાગે ત્યારે તમારે એમ સમજવાનું કે આ બિંદુ B બિંદુ પાસે ગોળાને બાંધી દીધો છે. હવે તમે આ mg બળ લગાવો તો ગોળો આમ ફરવાની કોશિશ કરે, QE બળ લગાવો તો ગોળો આમ ફરવાની કોશિશ કરે. બંને સરખા થાય તો એ એકેય બાજુ ફરશે નહીં એટલે કે ત્યાં સ્થિર રહેશે. સમઘડી ટોર્ક માટે આપણે સૂત્ર લગાવ્યું બળ ગુણ્યા બળની કાર્યરેખાથી આ જે સંદર્ભ બિંદુ છે ત્યાં સુધીનું લંબ અંતર. બળની કાર્યરેખા mg માટે આ થઈ, ત્યાંથી લંબ અંતર એટલે આ થયું. એ અંતર આપણે અહીંયા મેળવી લીધું છે. sin થીટા બરાબર સામેની બાજુ એટલે કે BM છેદમાં કર્ણ એટલે કે સ્મોલ r. તો BM મળી ગયું તમને r sin થીટા. એવી રીતે BM ડેશ તમને મળશે 2r sin થીટા. ક્લિયર? r sin થીટા તમે કેન્સલ કર્યું. E ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે mg / 2Q આન્સર આવ્યો. ક્લિયર છે? આ સોલ્યુશન જો તમને ક્લિયર હોય તો એક વખત સ્ક્રીનશોટ લઈને નોટ્સમાં કોપી કરી લો. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ પર Q વીજભાર છે. આ પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના પર રહેલા વિદ્યુતભારો વચ્ચે આપેલા અંતર માટે લાગતું બળ મહત્તમ થાય. બરાબર? બળ આપણે મહત્તમ જોઈએ છે, અંતર ફિક્સ કરેલું છે, આપેલા અંતર માટે કીધેલું છે એટલે. અને બે વિદ્યુતભારો બે ટુકડા એવી રીતે કરો કે જેથી એક પર કંઈક વિદ્યુતભાર હશે, બીજા પર કંઈક વિદ્યુતભાર હશે અને બંને ટુકડા વચ્ચે લાગતું બળ મહત્તમ હશે. તમને 4 ઓપ્શન આપેલા છે. અત્યારે આપણે ઓપ્શન પર ધ્યાન આપવું નથી, આપણે સીધા સૂત્રની સાબિતી પર ધ્યાન આપીએ. તો પહેલાં એક કન્સેપ્ટ શીખી લો. કદાચ મેં તમને શીખવાડેલો હશે, તમને યાદ જ હશે 11th સ્ટાન્ડર્ડમાં, પણ છતાં પણ એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે y જો x પર આધારિત હોય, બરાબર, એટલે y નું સૂત્ર તમને આવી રીતે ax² + bx સમથિંગ કંઈ પણ આપેલું હોય, બરાબર. તો x ની કઈ કિંમત માટે y મહત્તમ થશે, કઈ કિંમત માટે y ન્યૂનતમ થશે, તેના માટે આપણે એક થિયરી શીખી ગયા છીએ. તો આપણે ગ્રાફની મદદથી સમજીએ.
સમજો આવી રીતે તમને ગ્રાફ આપેલો છે જેમાં અહીંયા વાય છે, અહીંયા એક્સ છે અને ગ્રાફનું મૂલ્ય છે આવી રીતે કંઈક વધે ઘટે છે, બરાબર. તો તમે આ જગ્યા પર જુઓ, આપણે 3 બિંદુની વાત કરીએ. 3 બિંદુ એટલે કે ધારો કે આ એ, બી અને અહીંયા કંઈક સી બિંદુ છે. તો આટલો ભાગ જુઓ તમે. એક્સ અક્ષ ઉપર તમે જોશો તો એક્સમાં કંઈક ફેરફાર મળશે એટલે કે તમને ડીએક્સ મળે છે. એવી રીતે આ સાઈડ જુઓ, વાયમાં સૂક્ષ્મ ફેરફાર ડીવાય પણ મળે છે. મતલબ કે અહીંયા જે ઢાળ મળે છે, ઢાળ એ ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય 0 નથી. સમજ પડી? ધન સંખ્યા છે કેમ કે અહીંયા આ ઉપર તરફ જાય છે, અહીંથી આમ અને અહીંથી પણ આમ જમણી બાજુ ખસે છે. એટલે તમે ફેરફાર લેશો તો ડીવાય પણ ધન મળશે, ડીએક્સ પણ ધન મળશે અને ધનનો ગુણોત્તર તમને ધન સંખ્યા જ મળશે. એટલે ગ્રાફ છે આપણને ખબર પડે કે જેમ આપણે એક્સ અક્ષ પર આગળ વધીએ તેમ ઉપર જાય છે, બરાબર. અહીંની વાત કરીએ તો અહીંયા એક હું સૂક્ષ્મ એક ભાગ લઈ લઉં તો તમને ડીએક્સ મળે છે. જુઓ, જેમ પહેલામાં તમને ડીએક્સ મળતું હતું તેમ બીજામાં પણ તમને ડીએક્સ મળે છે. હવે ડીવાયની વાત કરીએ તો પહેલા બિંદુથી ખેંચો પ્રોજેક્શન તો તમને આવી રીતે મળશે, બીજા બિંદુથી આવી રીતે જ મળશે. મતલબ કે ડીવાય છે તમારું 0 થઈ ગયું. જુઓ, વાયમાં ફેરફાર થતો જ નથી. જ્યારે વાયમાં થતો ફેરફાર અટકી જાય એટલે તમને ડીવાય બાય ડીએક્સ હવે શું મળશે? 0 મળશે. સેમ એવી રીતે હું અહીંયા એક નાનો એવો સૂક્ષ્મ એક ભાગ લઈ લઉં તો તમને જુઓ ડીએક્સ મળે છે. હજુ પણ વાય માટે તમે પ્રોજેક્શન ખેંચશો પહેલા બિંદુ માટે કે બીજા બિંદુ માટે, એક જ બિંદુ પર મળે છે કે અત્યારે ડીવાય પણ તમને શું મળે છે? 0. હવે તમે ડીવાય બાય ડીએક્સનો ગુણોત્તર કરશો તો 0/dx એટલે 0 આવશે. સમજ પડી? તો મતલબ શું થયો? મહત્તમ સ્થાન પર યા તો ન્યૂનતમ સ્થાન પર ડીવાય બાય ડીએક્સ 0 મળે છે. ડીવાય બાય ડીએક્સનું ધન મૂલ્ય એ દર્શાવે છે કે ગ્રાફ ઉપર જાય છે. ડીવાય બાય ડીએક્સનું ઋણ મૂલ્ય એ ગ્રાફ ઘટે છે એટલે કે નીચે આવે છે, બરાબર. આના પરથી આપણે અમુક શરતો લખેલી જે આપણે અત્યારે લખી લઈએ. સમજો, સ્ટેપ તમારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે શું ફોલો કરવાના છે. સૌથી પહેલાં તમે ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય 0 મૂકશો. ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય તમે 0 મૂકશો, બરાબર. એટલે તમને એક્સની બે કિંમત મળી શકે. ધારો કે મને એક્સની 2 કિંમત મળી. એક્સની 2 કિંમત મળી તે છે એ અને એ ડેશ. તો આપણને અત્યારે એટલી ખબર પડી કે ડીવાય બાય ડીએક્સ એ 0 છે એટલે એક્સની આપેલી કિંમતો માટે વાય મહત્તમ હોઈ શકે અથવા તો વાય ન્યૂનતમ હોઈ શકે. મહત્તમ છે કે નહીં, ન્યૂનતમ છે કે નહીં આપણને ખબર નથી, પણ હા એટલું ચોક્કસ કે ડીવાય બાય ડીએક્સ તમે 0 મળે એટલે વાય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે. પછી તમે આગળનું સ્ટેપ કરશો, ફરીથી વિકલન કરશો d² y બાય dx². જો આ કિંમત તમને ઋણ સંખ્યા મળે એટલે કે <0 મળે, આનો મતલબ શું થાય કે ગ્રાફ છે ઘટી રહ્યો છે. ઘટે છે એનો મતલબ શું થશે કે એ મહત્તમ પર હોય તો જ ઘટે, તો જ નીચે આવે. એટલે અત્યારે y મહત્તમ મળશે. તો સમજો, ધારો કે x ની એ કિંમત તમે d² y બાય dx² માં મૂકો છો અને એ <0 મળે, મતલબ કે x બરાબર a મૂકો ત્યારે y નું મૂલ્ય છે એ મહત્તમ છે. હવે ધારો કે મેં d² y બાય dx² ના ઇક્વેશનમાં x ની જગ્યાએ મૂકી દીધું a ડેશ અને તમને સંખ્યા ધન મળી. તેનો મતલબ એમ કે ગ્રાફ ઉપર જાય છે. ઉપર ક્યાંથી જાય? નીચેથી જ ઉપર જાય આગળ. તો એ y છે એ ન્યૂનતમ સ્થાન પર હતું. તો તમે જ્યારે x બરાબર a મૂકો છો ત્યારે તમને d² y બાય dx² ઋણ સંખ્યા મળે છે. તેનો મતલબ એમ કે x બરાબર a માટે y ની કિંમત છે એ મહત્તમ છે. અને જ્યારે x ની કિંમત તમે a ડેશ મૂકો છો અને તમારો જવાબ ધન સંખ્યા આવે છે, મતલબ કે x ની એ કિંમત માટે y ન્યૂનતમ છે.
ક્લિયર? આ કન્સેપ્ટ યાદ રાખજો. પછી હવે આપણે આ દાખલાનું સોલ્યુશન આ કન્સેપ્ટની મદદથી કરીએ. તો હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્યુ વિદ્યુતભાર છે, તેના બે ટુકડા કરવાના છે, બરાબર? એટલે ધારો કે ક્યુ વિદ્યુતભારના આપણે બે ભાગ કરીએ. એક ભારનો વિદ્યુતભાર રાખીએ x, તો બીજો શું હોય? q - x હોય. એક ભાગનો વિદ્યુતભાર રાખીએ છીએ x, તો બીજા ભાગનો વિદ્યુતભાર શું હોય? q - x. હવે બંને વચ્ચે લાગતું બળ જુઓ તો F = K. q1 q2 એટલે એક થશે x, તો બીજું થશે q - x છેદમાં r². અત્યારે અચળ શું છે એ યાદ રાખજો. સ્મોલ k કુલમનો અચળાંક અચળ છે. અંતર આપેલા અંતર માટે કીધેલું છે એટલે એ પણ અચળ છે. કુલ વિદ્યુતભાર q એ તો બદલાવાનો નથી, એ પણ અચળ છે. ખાલી x બદલાય છે. તો F મહત્તમ કે ન્યૂનતમ માટે, F મહત્તમ કે ન્યૂનતમ થવા માટે જરૂરી શરત શું છે? તો કે જે બદલાય છે તેની સાપેક્ષે વિકલન કરો એ 0 આવવું જોઈએ. એટલે df/dx તમારું શું થવું જોઈએ? 0. હવે સોલ્યુશન આગળ વધારીએ. તો d/dx અને f ની જગ્યાએ હું આખું મૂકી દઉં, બરાબર? તેમાં અચળ પદ આપણે એક કામ કરીએ, બહાર કાઢી લઈએ. અચળ પદ છે તે બહાર કાઢી લઈએ. અચળ પદ શું છે? તો કે k/r². અંદર શું બચે છે? તો કે x × q - x બરાબર શું થઈ જાય? 0. અચળ પદ પેલી સાઈડ જઈને 0 થઈ ગયું. અંદર શું બચશે? તો કે qx - x² = 0. x અંદર બંનેને ગુણી દીધા. q × x નું વિકલન 1 - x² નું 2x = 0. માટે q = 2x, માટે x = q/2. એક વિદ્યુતભાર x મળ્યો તમને q/2. તો પછી બીજો વિદ્યુતભાર શું મળે? બીજો વિદ્યુતભાર છે q - x છે, એટલે કે q - q/2, તો પણ તમને મળશે q/2. એટલે બીજો વિદ્યુતભાર q - x હતો, એ પણ q/2 મળ્યો. પણ આ વાત થઈ હતી મહત્તમ કે ન્યૂનતમ માટે. હવે આપણને શું ખબર કે x ની આ બે કિંમત છે, તેના માટે બળ મહત્તમ છે કે ન્યૂનતમ તે ચેક કરવા માટે તમે જાતે સાઈડમાં કરી શકો. બાકી આન્સર તો આવી ગયો છે. તમે જાતે સાઈડમાં આવી રીતે કરી શકશો કે હું d²f/dx² કરું તો d/dx ઓફ df/dx. ચલો df/dx શું મળેલું? q - 2x. સમજ પડી ને? df/dx જ્યારે મેળવતા હતા એટલે આ તો અચળ હતું, એ અત્યારે અચળ સાઈડમાં મૂકી દો તો પણ વાંધો નથી, બરાબર? એ કેમ કે વિકલનમાં ભાગ લેવાનું નથી. આ શું મળ્યું હતું? q - 2x. એ જ વિકલન હતું, એનું પાછું વિકલન કરીએ છીએ તો તમને શું મળશે? q અચળ પદ, તેનું વિકલન 0 - 2x નું 1 -2 મળ્યું. હવે d²f/dx² તમને ઋણ સંખ્યા મળી હોય, તેનો મતલબ એમ કે x ના આપેલા મૂલ્ય માટે f મહત્તમ હોવું જોઈએ, બરાબર? કેમ કે ગ્રાફ એ બિંદુ પાસેથી ઋણ સંખ્યા મળી એટલે નીચે ઉતરે છે, તો જ્યાંથી નીચે ઉતરે એ તો ટોપ પર હોય, બરાબર? એટલે x ના આપેલ મૂલ્ય માટે f મહત્તમ છે તેમ પણ સાબિત થઈ ગયું. એટલે આ આન્સર રાઈટ છે, q/2. અહીંયા તમે જુઓ ઓપ્શનમાં તો તમારો આન્સર આવશે એ. હવે આ તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો. કોઈ એક વિદ્યુતભાર છે તેના બે સરખા ભાગ કરો તો બંને વચ્ચે લાગતું બળ મહત્તમ થાય. સિમ્પલ કોમન સેન્સ યુઝ કરો તો ધારો કે કુલ વિદ્યુતભારનું મૂલ્ય હતું 10, તો તમે 10 ના ભાગ પાડશો ને તો એક ધારો કે 1 હોય અને બીજો 9 છે, તો ગુણાકાર શું થાય? 9. ટૂંકમાં વાત તો બે વિદ્યુતભારોના ગુણાકારની છે, q1 × q2. હવે હું 2 અને 8 ભાગ પાડું તો 16, 3 અને 7 ભાગ પાડું તો બેનો ગુણાકાર 21 થાય. એવી રીતે 4 અને 6 ભાગ પાડું તો 24 થાય. 5 અને 5 પાડું તો 25 થાય. મહત્તમ સંખ્યા આવી ગઈ. હવે 6 અને 4 પાડું તો પાછું 24 ઘટવા લાગશે. અહીંયા 7 અને 3 એ પાછા 21, એ અહીંયા છે જ. એવી રીતે 8 અને 2 16, 9 અને 1 9, 0 અને 10, તો એ બંને વચ્ચે તો 0 બળ છે.
ટૂંકમાં બે સરખા ભાગ પાડો ત્યારે તમને મહત્તમ કિંમત મળે છે. આ લોજિકલી છે, આ આપણું આખું કેલ્ક્યુલેશન છે. ક્લિયર? તો એક સ્ક્રીનશોટ લઈને આ કોપી કરી શકો છો. ઓકે, કોપી કરી લીધું. હવે જુઓ, આજે આપણે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્રને લગતા અમુક ક્વેશ્ચનનું સોલ્યુશન જોયું. નેક્સ્ટ ટાઈમ આપણે થોડીક એવી થિયરી, 2-3 થિયરી આગળની છે તેનું રિવિઝન કરીશું. રિવિઝન કર્યા બાદ તેને રિલેટેડ પાછા અમુક ન્યુમેરિકલ્સ છે તેનું સોલ્યુશન જોઈશું. ઓકે, તો અત્યારે જેટલા ક્વેશ્ચન્સ કરેલા છે તેનું એક વખત તમે પોતે રિવિઝન કરી લેજો અને કોઈ ડાઉટ હોય તો તે તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.